નમસ્કાર. ફરી તમારી સમક્ષ એક HCM હેલ્થ સેન્ટર મેનેજમેન્ટનું લેક્ચર લઈ હાજર છું. આ વખતે છે આપણે જે મેથેમેટિક્સ આવે છે, જે કાઉન્ટિંગ આવે છે, દાખલાઓ આવે છે, એનું છે એ શીખશું કેવી રીતના કરવાના હોય છે દાખલાઓ. તો મહત્ત્વના મુદ્દાઓ જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યારે અમુક પોઈન્ટ છે એ આપણા માઇન્ડની અંદર સેટ કરીને રાખવાના હોય છે. એ મેં 8 મુદ્દા છે આની અંદર લખ્યા છે. તો સગર્ભા માતા છે જ્યારે એની આપણે સંખ્યા ગણીએ તો એમાં 10% છે વેસ્ટેજ ફેક્ટર એટલે કે બગાડ છે એ ઉમેરવાનો થતું હોય છે. પછી વેક્સિનના ઇન્ડન કરતા હોઈએ ત્યારે ઓપન વાયલ પોલિસી લાગુ પડે છે કે નથી પડતી એ જોવાનું હોય છે. જો ઓપન વાયલ પોલિસી લાગુ પડે તો 1.33 છે એ બગાડ ગણવાનું હોય છે. જ્યારે ઓપન વાયલ પોલિસી લાગુ ન પડતી હોય એટલે કે જે 28 દિવસ સુધી નહીં પણ ખાલી 4 જ કલાક રાખવાના હોય છે, એમાં ઓપન વાયલ પોલિસી લાગુ નથી પડતી, એને ડબલ ડોઝ લેવાના હોય છે અથવા તો એને 50% વેસ્ટેજ ગણવાનું હોય છે. એવી જ રીતનું 0 કરી અને 3 વર્ષના બાળકો 1 થી 3 વર્ષના બાળકોની સંખ્યા જે આપણે જોઈએ તો અંદાજિત 8% છે એ બાળકોની સંખ્યા હોય છે. જ્યારે 3 વર્ષ સુધીના બાળકોની કાઉન્ટિંગ કરવાનું કહે તો કેવી રીતના ગણવાનું, તો કે જે વસ્તી હોય એના 8% કાઢી લેવાના. એવી જ રીતના જ્યારે 5 વર્ષ સુધીના બાળકોને આપણે લેવાના હોય છે તો 5 વર્ષ સુધીના બાળકોમાં છે એ 13% વસ્તીના 13% છે ગણવાના હોય છે. જોખમી માતાઓ અંદાજિત જે ANC છે, જે પ્રેગ્નન્ટ વુમન છે એના 15% છે ગણવાના હોય છે. એવી રીતનું એનિમિયાવાળી માતાઓ છે એને છે 50%, એટલે કે 100 માતાઓ છે તો 100માંથી 50 છે એ એનિમિયાવાળી હશે, 50 છે એ એનિમિયા વગરની હશે. જે એનિમિયાવાળી હશે એને ટેબ્લેટ છે એ ડબલ ડોઝમાં આપવાનું થતું હશે, જ્યારે નોન એનિમિક હશે એને સિંગલ ડોઝમાં આપવાનું થતું હોય છે. પછી જોખમી નવજાત શિશુની સંખ્યા ટોટલ જીવિત જન્મોના 10% અંદાજિત ગણવાના રહેશે. તો આ પોઈન્ટ છે એ આપણે યાદ રાખવાના થશે. પછી આપણે દાખલાઓ કેવી રીતના ગણવાના, તો મેં 6000ની વસ્તી લીધી છે, જન્મદર 20નો લીધો છે. તો આમાં સગર્ભા માતાની જરૂરિયાત લખવાની છે અને 0થી કરીને 1 વર્ષ સુધીના બાળકોની ઇન્ડન કરવા માટેનો એક દાખલો છે એ આપણે બનાવેલું છે. તો જનસંખ્યા 6000, જન્મદર 20. તો જનસંખ્યા ગુણ્યા જન્મદર ભાંગ્યા 1000 અને એનો 10% વેસ્ટેજ ફેક્ટર. તો જનસંખ્યા છે એ 6000ની છે, જન્મદર છે 20નો છે, એને ભાંગ્યામાં 100, એટલે આપણે સગર્ભા માતાઓની સંખ્યા મળશે. તો એનો કાઉન્ટિંગ કરતાં 3 0 છે એ 6000વાળા અને 3 0 છે આના આપણે કટ કરીએ એટલે 6 ગુણ્યા 20 ભાંગ્યા 1 બરાબર 120. હવે 120 છે એના 10% છે આપણે ઉમેરવાના થશે. તો 120ના 10% જોઈએ તો 12 થશે. બરાબર. તો 120 વત્તા 12 બરાબર 132 માતાઓની સંખ્યા થઈ. બરાબર. 6000ની વસ્તી છે, એનું જન્મદર 20નો છે, ત્યાં સગર્ભા માતાઓની સંખ્યા છે વર્ષ દરમિયાન 132 જોવા મળશે.
તો હવે જે આપણે રિક્વાયરમેન્ટ છે એ સગર્ભા માતા 132 છે એની વર્ષ દરમિયાન શું રિક્વાયરમેન્ટ છે એ જોવાનું રહેશે. મમતા કાર્ડ, તો એક માતાને એક મમતા કાર્ડ હોય છે. પછી ટીટી 2 ડોઝમાં હોય છે. સિરિંજ છે 2 ડોઝ જોશે. આયરન ફોલિક એસિડ છે એ અડધી માતાને છે એ 200 જોશે અને અડધીને 100 જોશે. ટેબ્લેટ કેલ્શિયમ છે 100 જોશે એક માતાને. આલ્બેન્ડાઝોલ છે તો એ 1 જોશે. બરાબર. તો આ જે 6 રિક્વાયરમેન્ટ છે એ 6 રિક્વાયરમેન્ટ છે આપણે જોઈએ. મમતા કાર્ડ, તો માતાની મમતા કાર્ડ બરાબર સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 1. તો સગર્ભા માતા છે 132 ગુણ્યા 1, તો 132 છે એ આપણે 132 નંગ મમતા કાર્ડના જોશે. પછી ટીડી, તો ટીડી એટલે કે ડિપ્થેરિયા અને ટીટનસનું જે ઇન્જેક્શન છે તો સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 2 એટલા માટે કે 2 ડોઝ છે એ લેવાના થશે એક માતાને. એનું વેસ્ટ ફેક્ટર છે 1.33, કેમ કે આમાં ઓપન વાયલ પોલિસી લાગુ પડે છે. તો દાખલો ગણતા આગળ જોઈએ તો 132 ગુણ્યા 2 ગુણ્યા 1.33. આગળ જોઈએ તો 264 ગુણ્યા 1.33 એનો ગુણાકાર કરતા 351.12 ડોઝ ઓફ ડીટી છે એ આપણને જોશે. એવી રીતનું સિરિંજ છે તો સિરિંજની અંદર આપણે TT1 ને TT2 આપવાના થશે. એટલા માટે 2 સિરિંજ છે જોશે અને વેસ્ટ ફેક્ટર સેમ લાગુ પડશે. તો 132 ગુણ્યા 2 ગુણ્યા 1.33 બરાબર છે એ 351.12 એટલે 351 આપણને સિરિંજો જોશે. એવી રીતનું આયરન ને ફોલિક એસિડની ટેબ્લેટ છે એ પ્રેગ્નન્સી દરમિયાન છે આપણે એક મધરને 100 આપતા હોઈએ છીએ જો એ નોન એનિમિક હોય તો, અને જો એનિમિક હોય તો એને 200 આપતા હોય છે, એટલે કે સવાર સાંજે એક ગોળી આપતા હોઈએ છીએ. તો બેયનો 100 અને 200નો એવરેજ કરીએ તો 150 થાય છે, એટલે અહીંયા મેં 150 લખેલી છે. કેમ કે 50% માતાઓ છે એનિમિક હશે અને 50% છે નોન એનિમિક હશે, એટલે બેયનું આપણે એવરેજ કરીએ એટલે 200 વત્તા 100 બરાબર 300. તો 300ના અડધા છે એ 150. તો 132 ગુણ્યા 150 બરાબર 19,800. તો 19,800 ટેબ્લેટ છે આપણે આયરન ફોલિક એસિડની જોશે. એવી રીતના કેલ્શિયમની સંખ્યા આપણે ગણીએ તો સગર્ભા માતાની સંખ્યા અને એક માતાને છે એ 100 ટેબ્લેટ આપવાની હોય છે. તો ડાયરેક્ટ 13,020 છે એ આપણે ટેબ્લેટ જોશે. એવી રીતનું આલ્બેન્ડાઝોલની સંખ્યા જોઈએ તો આલ્બેન્ડાઝોલની સંખ્યા બરાબર સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 1, કેમ કે એક માતાને એક જ ટેબ્લેટ આપવાનો હશે સિંગલ ડોઝ. આ છે વર્મિસાઇડલ છે, એટલે કે વર્મ્સ છે, કુર્મીઓ વગેરે છે એ ન થાય એના માટે આપવામાં આવે છે. તો સીધો જ હિસાબ છે 132 ગુણ્યા 1 બરાબર 132 ટેબ્લેટ છે એ જોશે. તો હવે આગળ આપણે જોઈએ 0થી કરીને 1 વર્ષના બાળકોની સંખ્યા કેટલી હશે. તો 0થી કરીને 1 વર્ષના બાળકોની જરૂરિયાત BCG, પેન્ટા, OPV, ફ્રેક્શનલ IPV, RBV એટલે રોટાવાયરલ વેક્સિન, હિપેટાઇટિસ બી, MR, વિટામિન A, સિરિંજ, ટેબ્લેટ PCM, ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ, નાની ફેરી, ORS અને ટેબ્લેટ કોટ્રાઇમોક્સોલ. તો આપણે આમાં છે 14 વસ્તુઓ છે. તો મેં આની અંદર 10 વસ્તુઓ છે એ મૂકેલી છે અને
પીસીએમ નથી મૂકી, નાની ફેરી નથી મૂકી અને કોટ્રામેક્સોલ નથી મૂકેલી, આલ્બેન્ડાઝોલ નથી મૂકેલી. પીસીએમ છે એ જેટલા ઇન્જેક્શન હોય એટલી સંખ્યા જરૂરત પ્રમાણે મગાવવાની. પછી આલ્બેન્ડાઝોલ તે સિંગલ ડોઝની અંદર હોય છે. કોટ્રામેક્સોલ છે એક પેશન્ટને 20 આપવાની હોય છે, એ આગળ આપણે જોશું. તો બાળકોની સંખ્યા આપણે જોઈએ તો અહીંયા જનસંખ્યા છે, વસ્તી છે એ 6000ની છે અને જન્મદર છે 20નો છે. એટલે આપણે જે જન્મદર કાઢતા હોઈએ છીએ 1000 ઉપર કાઢતા હોય એટલે ભાંગા 1000. તો સીધો આપણે જોઈએ તો 120 છે એ બાળકોની સંખ્યા થશે. હવે બીસીજીની રિક્વાયરમેન્ટ, તો બીસીજીના ડોઝ બરાબર નંબર ઓફ ચિલ્ડ્રન ઇન્ટુ 2, એટલે કે બાળકોની સંખ્યા ગુણ્યા 2. 2 એટલા માટે કે બીસીજીને ઓપન વાયલ પોલિસી લાગુ પડતી નથી, એટલે ડબલ ડોઝમાં મગાવવાના થશે. બીસીજીનું એટ બર્થ એક જ ડોઝ આપવામાં આવે છે, એટલે એક ડોઝ હોય પણ વેસ્ટ ફેક્ટર આમાં 50% છે, એટલે આપણે ડબલ ડોઝ મગાવવાના રહેશે. તો 120 ગુણ્યા 2 બરાબર 240 ડોઝ છે એ બીસીજીના મગાવવાના થશે. એવી જ રીતનું આગળ જોઈએ, પેન્ટાવેલેન કેટલા જોશે, તો કે પેન્ટાવેલેન છે એ 6, 10 અને 14 વીકે છે આપવાના હશે, એટલે 3 ડોઝ આપવાના થશે. તો પેન્ટાવેલેન બરાબર બાળકોની સંખ્યા ગુણ્યા 3 ડોઝ છે એટલે, અને વેસ્ટ ફેક્ટર આમાં 1.33, કેમ કે આમાં ઓપન વાયલ પોલિસી લાગુ પડે છે. તો આગળ દાખલો ગણતા આપણે 120 ગુણ્યા 3 ગુણ્યા 1.33, 1.33 ને 133 કરવા માટે નીચે છે એ આપણે 100 છે એ મૂકી દીધેલા છે. તો આગળ દાખલો ગણતા છે એ 360માંથી એક 0 કાઢી નાખ્યો, એક 0 છે એ આપણે 100માંથી કાઢી નાખ્યો, એટલે 36 ગુણ્યા 133 ભાંગ્યા 10. તો 4788 ભાંગ્યા 10. તો એક પોઈન્ટ છે આગળ વધી જશું, એટલે 478.8 છે એ પેન્ટાવેલેન જોશે. એટલે 8.8 છે, એટલે 5થી વધારે હોય તો એ આગળની સંખ્યા છે એક વધારી દેવાની હોય છે, એટલે 479 ડોઝ છે એ પેન્ટાવેલેનના આપણને જોશે. એવી રીતનું ઓપીવી છે, તો ઓપીવી છે 0 ડોઝ, 1, 2 અને 3 એવી રીતના 4 ડોઝ આપવાના થાય છે, એટલે આપણે 4 લખ્યા. આમાં છે ઓપન વાયલ પોલિસી લાગુ પડે છે, એટલે 1.33નું વેસ્ટ ફેક્ટર રાખ્યું છે. 120 ગુણ્યા 4 ગુણ્યા 1.33. ફરીથી આગળ વધીએ, 120 ગુણ્યા 4 ગુણ્યા 133 ભાંગ્યા 100. ફરીથી આપણે 120નો અને 100નો એક 0 કાઢી નાખ્યો, એટલે 12 ગુણ્યા 4 ગુણ્યા 133 ભાંગ્યા 10. એવી રીતનો 48 ગુણ્યા 133 ભાંગ્યા 10, એટલે 6384 ભાંગ્યા 10. તો 638.4 છે એ ઓપીવીના ડોઝીસ જોશે. આમાં 5થી સંખ્યા ઓછી છે, એટલે 638 ડોઝ ઓફ બીઓપીવી જોશે. આમાં બીઓપીવી અત્યારે આવે છે, પહેલાં છે ટીઓપીવી, ટ્રાયવેલેન્ટ ઓરલ પોલિયો વેક્સિન આવતા હતા, અત્યારે બાયવેલેન્ટ પોલિયો વેક્સિન આવે છે. કેમ કે આમાંથી P2 સ્ટ્રેન છે એ આઈપીવીની અંદર આપવામાં આવે છે. આમાં P1 અને P3 છે એ આપવામાં આવે છે, એટલે પોલિયો વેક્સિનની અંદર P1, P2, P3 પહેલાં આવતા, એટલે એને ટીઓપીવી કહેવામાં આવતું. અત્યારે P2ને છે એ ઇન્જેક્ટેબલ તરીકે આપીએ છીએ, અને P1 અને P3 છે એ ઓરલ પોલિયો તરીકે આપીએ છીએ. હવે નેક્સ્ટ છે આઈપીવી, જેમાં P2 સ્ટ્રેન થશે. ફ્રેક્શનલ ઇનએક્ટિવ પોલિયો વેક્સિન, જે ઇન્જેક્ટેબલના રૂપમાં આપવામાં આવે છે. રિક્વાયર્ડ ડોઝ કેટલા જોશે,
તો કે આમાં 2 ડોઝ છે આપવામાં આવશે 6 વીક અને 14 વીક. સો 120 ગુણ્યા 2 વેસ્ટ ફેક્ટર છે, આમાં ઓપન વાયલ પોલિસી લાગુ પડે છે એટલે 133. તો 120 ગુણ્યા 2 ગુણ્યા 133 ભાગ્યા 100. આગળ જોઈએ તો 0 0 કટ કરી નાખ્યો. 120 ગુણ્યા 2 સોરી 12 ગુણ્યા 2 ગુણ્યા 133 ભાગ્યા 10. 24 ગુણ્યા 133 ભાગ્યા 10. 3192 ભાગ્યા 10 એટલે 319.2. તો 319 ટોટલ ડોઝ છે એ આઈપીવીના જોશે. આ દાખલા મેં થોડા વધારે સિમ્પલ થાય એટલા માટે સ્ટેપ્સ છે વધારે લખ્યા છે, તમે ડાયરેક્ટ ગુણાકાર કરીને કરી શકશો. આરવીવી એટલે કે રોટાવાયરલ વેક્સિન ટોટલ સંખ્યા ડોઝની બરાબર બાળકોની સંખ્યા. આમાં 3 ડોઝ આપવાના હોય છે એટલે 3, અને આમાં ડબલ ડોઝ મગાવવાનો હોય છે કેમ કે ઓપન વાયલ પોલિસી લાગુ પડતી નથી એટલે 2 રાખ્યા છે બરાબર. તો 120 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર છે 320 ટોટલ ડોઝ આરવીવીના જોશે. એવી રીતનું હિપેટાઇટિસ છે. હિપેટાઇટિસ એક સિંગલ ડોઝ આપવાનું હોય છે, એક બર્થ એટલે આપણે 1 ગણશું. બાળકોની સંખ્યા ગુણ્યા 1 વેસ્ટ ફેક્ટર છે 1.33. તો 120 ગુણ્યા 1 ગુણ્યા 1.33. ફરીથી 120 ભાગ્યા 1 ભાગ્યા 133 સોરી ભાગ્યા નહીં ગુણ્યા 1 ગુણ્યા 133 ભાગ્યા 100. આગળ જોઈએ તો 1596 ડોઝ છે જોશે. તો 1596 ભાગ્યા 10 છે તો એમાં 159.6 ડોઝીસ છે એ જોશે. તો 159.6 છે તો 6ને છે 5થી વધારે હોવાના કારણે છે આગળ 1 વધારી દેશું, પૂર્ણાંક કરી દેશું એટલે 160 ડોઝ છે એ હિપેટાઇટિસ બીના જોશે. MR મિઝલ્સ અને રૂબેલા. તો મિઝલ્સ અને રૂબેલાની અંદર 1 ડોઝ આપવાનો હોય છે પણ આમાં ઓપન વાયલ પોલિસી લાગુ નથી પડતી એટલે ડબલ ડોઝ મગાવવાના રહેશે એટલે 120 ગુણ્યા 1 ગુણ્યા 2 બરાબર 240 ડોઝ છે MRના મગાવવા પડશે. સિરિન્જીસ છે તો ટોટલ 8 ઇન્જેક્શન થાય છે એટલે 120 ગુણ્યા 8 ગુણ્યા 1.33 કેમ કે ઘણી સિરિંજો છે એ ખરાબ નીકળતી હોય એટલે વેસ્ટ ફેક્ટર ગણવાનું હોય છે. તો ટોટલ સંખ્યા આપણે જોઈએ તો 12,768 ભાગ્યા 10 તો 1276. પૂર્ણાંક કરીએ તો 1277 નંગ સિરિંજ છે એ આપણને જોશે. વિટામિન એ છે. વિટામિન એને પણ આપણે ડબલ ડોઝની અંદર મગાવીએ છીએ એટલે વિટામિન એના ડોઝ બરાબર બાળકોની સંખ્યા ગુણ્યા 2 એટલે 120 ગુણ્યા 2 એટલે 240 ડોઝીસ છે આપણને જોશે વિટામિન એના. એવી રીતનું હવે છેલ્લું છે તમારી સમક્ષ ORS પેકેટની છે સંખ્યા ગણાવી દઉં. અને ORS જેવી રીતના ગણીએ એવી રીતનો જ ટ્રાઇમોક્સોલ ગણવાના રહેશે. 1 વર્ષના બાળકોને સરેરાશ 3 વખત ઝાડા થઈ શકે છે એવું ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડ ઇલનેસની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન
કહે છે. એવી જ રીતનું એક બાળકને ARIની પણ 3 વખત જ આવે છે. એટલે ARI અને ઝાડા બે 3 વખત થઈ શકે છે. તો ઝાડાની સંખ્યા શોધવાની થાય એટલે લાભાર્થીની સંખ્યા ગુણ્યા 1 ગુણ્યા 3, કેમ કે 3 વખત એક બાળકને એ એપિસોડ આવે છે. તો બરાબર છે 336 થશે. 20 ગુણ્યા 1 ગુણ્યા 3 એટલે 336 છે એ વખત છે એ બાળકોને ઝાડા થાય છે. હવે IMNCIની ગાઈડલાઇન મુજબ 10% બાળકોને છે ORSની જરૂર પડે. તો 360ના 10% છે 36 થશે. તો 36 બાળકોને છે એ 3 ORS પેકેટની જરૂર પડશે. બરાબર છે. તો 36 ગુણ્યા 3 બરાબર છે 108 પેકેટ છે આપણે ORSની જરૂર પડશે. એવી જ રીતનું આપણે PCM છે. તો PCM જેટલી ઇન્જેક્શનની સંખ્યા છે એટલી સંખ્યા PCM ટેબ્લેટની મગાવી શકાય. પછી આલ્બેન્ડાઝોલ તે સિંગલ ડોઝની અંદર, એટલે કે જેટલા બાળકો છે એટલા જ આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ મંગાવી શકાય. નાની ફેરી છે એ 100 આપે છે એક બાળકને, તો એક બાળક ઉપર 100 મગાવવાની થશે. પછી કોટ્રાયમોક્સોલ છે, તો કોટ્રાયમોક્સોલ છે એક બાળકને 20 આપવાની થાય છે. તો જેવી રીતનું આપણે જોયું તો 36 બાળકો પહેલાં શું 360 બાળકો 3 વખત એપિસોડ આવે એટલે થાય, એટલે એના 10% કાઢીએ એટલે 36 થાય. તો 36 બાળકોને છે આપણે 20 ટેબ્લેટ આપવાની થાય. એટલે 36 ગુણ્યા 20 જે સંખ્યા આવે એટલી કોટ્રાયમોક્સોલ ARIના પેશન્ટને, ARI એટલે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનવાળા બાળકો છે એને છે એ કોટ્રાયમોક્સોલ છે એ આપવામાં આવે છે. તો આ મેં 3-4 વસ્તુઓ એટલે એડ નથી કરી. તમે આમાં પ્રેક્ટિસ કરજો અને મિનિટોની સંખ્યા વધી જશે એટલે લેક્ચર અપલોડ કરવામાં તકલીફ પડશે. એટલા માટે મેં શોર્ટ કર્યો છે.